અમદાવાદના રિવરફ્રન્ટમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પીએમ મોદીના શાસન કાર્ડને 12 વર્ષ પૂર્ણ થતા આ ખાસ કાર્યક્રમનું આયોજન મેયર હિતેશ બારોટની ઉપસ્થિતિમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમએ પર્યાવરણ જાળવણી માટે સંદેશ આપ્યો। આપણે સૌએ પર્યાવરણની જાળવણી કરવી જોઈએ તેવો સંદેશ આપતા સાયકલ સવારી કરી હતી। अनुसूचित मोर्चाना अध्यक्ष मैंने डॉक्टर किरीटभाई सोलंकी द्वारा आज आयोजन करवायुं छे અને વિશ્વ પર્યાવરણ નિમિત્તે જ્યારે માનનીય નરેન્દ્રભાઈ જે આહવાન કર્યું હતું પેટ્રોલ બચાવવા માટેનું, જે એના અનુસંધાને લોકો સાયકલિંગ કરતા થાય અને ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કરે, ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપયોગ કરે, એ માટેની લોકોની જાગૃતિ આવે એ માટે આજે રિવરફ્રન્ટ ખાતે અનુસૂચિત મોરચા દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર અમારા બંને ધારાસભ્ય, એક માજી ધારાસભ્ય કાંતિભાઈ લકુમ અને આ જ વિસ્તારના ધારાસભ્ય માન્ય અમિતભાઈ સાથે જોડાયા છે, સાથે કોર્પોરેટરો છે, માજી કોર્પોરેટર છે અને પક્ષના નેતાઓ છે।